સુરત શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિરુદ્ધ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે। શ્રી સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના સભ્યોએ અને હરિભક્તોએ સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રદર્શન કર્યું હતું। સ્વામી ઘનશ્યામ કંડારી અને અન્ય સાધુઓ પર અમુક હરિભક્તોએ લંપટ અને અનૈતિક વર્તનના ગંભીર આક્ષેપો કર્યા છે। આ મામલે હરિભક્તોમાં રોષ ફેલાયો છે અને તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। સુરત શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિરુદ્ધ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે। શ્રી સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના સભ્યોએ અને હરિભક્તોએ સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રદર્શન કર્યું હતું। સ્વામી ઘનશ્યામ કંડારી અને અન્ય સાધુઓ પર અમુક હરિભક્તોએ લંપટ અને અનૈતિક વર્તનના ગંભીર આક્ષેપ કર્યા હતા। આ મામલે હરિભક્તોમાં રોષ ફેલાયો છે અને તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો હાથમાં બેનર અને પ્લે કાર્ડ લઈ લંપટ સાધુ હટાવો, સંપ્રદાય બચાવો જેવા સૂત્રો લગાવતા જોવા મળ્યા। અનેક વિરોધીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા વારંવાર થતા વિવાદાસ્પદ કિસ્સાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી। વિરોધકોએ લંપટ સાધુઓની હકાલપટ્ટી કરવા, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં ભરવા અને સંપ્રદાયની પવિત્રતા જાળવવા કડક નિયમો લાગુ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। હરિભક્તોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવા ચીમકી ઉચ્ચારી। બાબુભાઈ બચુભાઈ મોતીસરિયા રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે, તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે। બાળકો કરતા હોય છે, ટિપ્પણીઓ ભગવાન હા, ગંભીર કહેવાય, ઘણું ગંભીર કહેવાય। એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે, તો આવવાની જરૂર શું છે સત્સંગમાં? હા, બોલે છે અને ઘણી ફરિયાદ કરી છે, છતાં આના કોઈ પગલાં લેવાના નથી હજુ સુધીમાં। હે, અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ।